જ્યારે જ્યારે ગોંડલની એ વાત આવે છે ત્યારે ગોંડલનો એ રક્તરંજિત ઇતિહાસ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ। ચૂંટણી હોય કે ન હોય, ગોંડલનું સમાજકારણ, ગોંડલનું રાજકારણ છે તે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે। ચૂંટણી તો સ્થાનિક સ્વરાજ્યની પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ફરી એક વખત હવે ગોંડલની રાજનીતિમાં એ ફરિયાદોનો દોર શરૂ થયો છે, આરોપ પ્રતિ આરોપનો દોર શરૂ થઈ ગયો છે। અને આ વખતે એક કોંગ્રેસના ઉમેદવાર જેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હતા, શૈલેષ રૈયાણી, તેમણે આરોપ લગાવ્યો છે અને આરોપ એ અશોક પીપળિયા જેઓ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, જયરાજસિંહ જાડેજાના ખૂબ નજીકના માનવામાં આવે છે, તેમની ઉપર અને સાથે સાથે ઇકબાલ ડેડા નામના એ વ્યક્તિ છે તેમની ઉપર ફરિયાદ એક દાખલ કરવામાં આવી છે। અને ફરિયાદની અંદર એ કહેવામાં આવ્યું છે કે અશોક પીપળિયા અને ઇકબાલ કેડા છે તેઓ મને ધમકી આપી રહ્યા છે, સાથે સાથે રાજદીપના નામનો પણ ઉલ્લેખ થયો છે। એટલે કે ફરી એક વખત ગોંડલમાં રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચેની આ ચર્ચાઓ છે તે ચર્ચાઓ અત્યારે તેજ થઈ છે। શૈલેષ રૈયાણી નામના એ કોંગ્રેસના ઉમેદવાર છે, તેમણે પોલીસમાં અરજી આપી છે। પોલીસમાં આપેલી અરજીમાં એ લખેલું છે કે ગોંડલમાં રહીને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે અમે કામ કરીએ છીએ। અમે રાજકોટ ખાતે નોકરી કરી મારું અને મારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। તાજેતરમાં જ ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10 એટલે કે ભોજરાપરા વિસ્તારમાંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરેલ હોય અને તેનો ખાર રાખીને તારીખ 18/5/2026ના રોજ રાત્રિના 9 થી 9:30 વાગ્યાના અરસામાં એ અમારા વિસ્તારમાં પારેખ પેપર મિલની સામે આવેલ રામપાન પાસે અમે સૌ બેઠેલા હતા, ત્યારે અશોકભાઈ પીપળિયા અને તેના મિત્રો છે તે ગોલા ખાતા હોય અને મને જોઈ જતા મારી પાસે આવીને બેફામ ગાળો આપે છે, સાથે સાથે તારા રાજદીપને કહી દેજે એવી પણ વાત કરે છે। અને જેવી રીતે નિલેશ રૈયાણીની હત્યા કરી નાખી તેવી રીતે જ તારો પણ હાલ કરી નાખશું, આવી ધમકી છે તે અશોક પીપળિયા અને ઇકબાલ કેડા નામના વ્યક્તિ આપી છે। એટલે કે ફરી એક વખત નિલેશ રૈયાણી, જેના હત્યા કેસની અંદર જયરાજસિંહ જાડેજા હાલ જામીન ઉપર બહાર છે, તે નિલેશ રૈયાણીના હત્યા કેસની પણ ચર્ચા ગોંડલની અંદર વહેતી થઈ છે। અને તેમના જ પરિવારના એ શૈલેષ રૈયાણી છે, તેમને હવે જયરાજસિંહના અંગત ગણાતા એ અશોક પીપળિયા અને ગણેશ ગોંડલના અંગત ગણાતા ઇકબાલ કેડાએ ધમકી આપી છે અને રાજદીપના નામનો ઉલ્લેખ થતા ફરી એક વખત કૃણાલ ગોંડલનું રાજકારણ અને સમાજકારણ ગરમાયું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।